ગુજરાતમાં અને એમાં પહેલા અમદાવાદમાં એક કવિ, એક ભક્ત થઈ ગયો જેનું નામ હતું આખો. સોની હતો. સોની ઈમાનદાર ન હોઈ શકે, કેમ કે સોનામાંથી ચાંદીમાંથી દાગીના ઘડવાની તો એને મહેનત લેવાની હોય, પણ એને પણ પૈસાદાર થવું છે. એટલે એ તમારું સોનું જે ઓરિજિનલ હશે, ચાંદી ઓરિજિનલ હશે, એમાંથી થોડી કોતરી લેશે, કાઢી લેશે અને એની અંદર બીજી ધાતુ ભેળવી દેશે. એટલે તમને નાનકડું ડુપ્લિકેટ તમારી ધાતુ પાછી મળશે અને એવા દાગીના બની જશે. આ સોનીનું કામ. આખો સોની હતો, પણ ભક્ત હતો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખતો હતો. એની પત્નીનું અવસાન થાય છે. અમદાવાદમાં રહેતો, માણેક ચોકમાં. તો એની પોતાની પત્નીની પછી તુરંત થોડાક સમયમાં એને મનગમતી વાલી બહેનનું પણ અવસાન થાય છે. નિરાશ થઈ જાય છે અને એમાં ને એમાં જ્યાં દુકાનો છે ત્યાં આજુબાજુમાં કોઈ એની જમવાની વ્યવસ્થા કરી આપે છે, કોઈ બહેન, અને આખો એને બહેન માની લે છે કે તું મારી બહેન, તું મારું આટલું બધું ધ્યાન રાખે છે. અને પછી એને એવું મન થાય છે કે હું અમદાવાદ છોડી દઉં અને મારા ગામ જતો રહું. પણ બેનને આટલું મને સાચવ્યું છે, મારે કંઈક આપવું જોઈએ. આખો સ્વભાવથી વિરુદ્ધ, સોની જાતિના લક્ષણથી વિરુદ્ધ જઈ અને સાચા સોનામાંથી, ઓરિજિનલમાંથી એની બહેનને સોનાની વીંટી, બંગડીઓ અને ચેઇન બનાવીને ગિફ્ટ આપીને જાય છે. થોડા વખત પછી એને એવી માહિતી મળે છે, સોની મિત્રો એકબીજાને મળે ને કહે ને કે તારી બહેનને આપેલા દાગીના મારી પાસે લઈને આવી હતી ને પૂછતી હતી કે આ ઓરિજિનલ છે કે નહીં. અને એને આઘાત લાગે છે અને આ વ્યવસાય છોડી દે છે. એને જે કવિતાઓ લખી, નાની નાની 2-3 લીટીની, એને 6 લીટી વધુમાં વધુ હોય, એને અખાના છપ્પા કહેવાય. અને એ એવા ખતરનાક લખ્યા, જેટલું દુઃખ સમાજ એને આપ્યું હતું એનું. તિલક કરતા 53 થયા, જપમાં આના નાકા ગયા, તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન, તોય અખાન આવ્યું બ્રહ્મ જ્ઞાન. આ ધર્મ ઉપર લખ્યું. એવો એક મારે જે કહેવો છે એવો છપ્પો હતો. એની મુખ્ય લીટી હતી કે અંધ કે ઘર અંધ, આંધા ન ઘેર આંધો, અને સાપના ઘેર સાપ મહેમાન થાય તો શું થાય. હવે આંધાએ પોતે જ દિવસ જોયો નથી, સૂર્ય જોયો નથી, પ્રકાશ જોયો નથી, અને એની પાસે જો આંધો આવે તો એ પ્રકાશનું જ્ઞાન શું આપશે. આ ગુરુ શિષ્ય જેવી વાત થઈ કે આપણે ગુરુ સમજીને પહોંચી ગયા. હવે એ જ આંધો છે, એને જ જ્ઞાન નથી, એને જ ઈશ્વર ખબર નથી, અને આપણે એની પાસે પહોંચી ગયા. ગુરુ એ અંધ ને ચેલો પણ અંધ. કોણ કોને જ્ઞાન આપશે, આ જ્ઞાની કેવી રીતે બનશે? અને એવી રીતે એને સમજાવવા માટે ઉદાહરણ આપ્યું. સાપ છે એ ખાતો નથી, એ હવા પવન ખાય છે. તો એક સાપના ઘેર બીજો સાપ મહેમાન થાય તો પહેલો સાપ બીજા સાપને શું પીરસશે સ્વાગત કરીને? હવા. કેમ કે એની પાસે હવા સિવાય કંઈ છે નહીં, એ હવા સિવાય કંઈ ખાતો નથી. તો ઉપરની વસ્તુ સમજાવી કે ગુરુ પાસે જ્ઞાન નથી, સાપ પાસે ખાવાનું નથી, એ હવા ખાય છે. તો એ જ હવા એ પેલાને આપશે તો બીજો સાપ બી હવા ખાઈને જ ઘેર જશે, ભૂખ્યો જ રહેશે. કોઈને જ્ઞાન નહીં મળે. સમાજની આ સ્થિતિ બહુ ભયજનક છે. કોઈને ખબર નથી
કે એ જ્ઞાની છે કે નહીં. અરે જે કહી રહ્યો છે મને જ્ઞાન છે, એની ખબર નથી કે એ જ્ઞાની છે કે નહીં, અને એ બીજાને જ્ઞાન આપે છે. આ સ્થિતિ છે અત્યારે દરેક ધર્મગુરુઓની, અને આપણે લોકો પહોંચી જઈએ છીએ. એને જ જ્ઞાન નથી અને એ આપણને જ્ઞાન આપે છે.